નમસ્કાર, હું પ્રવીણ. કેનાલ તૂટ્યા કરે નવી વાત સરકાર માટે પણ નથી, નવી વાત કેનાલ વિભાગ અને નર્મદા નિગમના અધિકારીઓ પણ નથી. અધિકારીઓને પણ આદત પડી ગઈ છે અને ખેડૂતોને પણ આદત પડી ગઈ છે. સામાન્ય જનતાને પણ આદત પડી ગઈ છે કે કેનાલ તૂટવાની સિઝન શરૂ થાય એટલે ગણવાની રહે કે અઠવાડિયામાં કેટલી તૂટી અને પહેલા ગાબડા કરતાં બીજું ગાબડું નાનું હતું કે મોટું હતું, અને ગાબડું 2 મહિને ભરાય છે, 2 દિવસે ભરાય છે, એ એક સવાલ છે. અને એમાં પણ અલગ અલગ કીર્તિમાન હોય છે, કેમ કે 4-5 દિવસ પહેલા જ રિપેરિંગ કરેલી કેનાલ તૂટી જાય તો શું આજકાલના અધિકારીઓને કીર્તિમાન ગણે છે? લાગે છે કે ગુજરાતમાં કેનાલ બનાવવામાં સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો નથી. જો થતો હોત તો આ પરિસ્થિતિ ન હોત. ભૂતકાળના અનુભવો કહે છે અને સરકારનો રિપોર્ટ પણ કહે છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં કેનાલો તૂટે તો નોળિયા અને ઉંદરના કારણે તૂટે છે. પણ આજે સ્થિતિ થોડી જુદી છે. જ્યારે કોઈ નેતા બોલે અથવા કોઈ વ્યક્તિ બોલે, કથની અને કરણીમાં જો ફરક હોય તો વિરોધાભાસ ઊભો થાય. પણ ગુજરાતમાં આજે એક એવો વિરોધાભાસ તમને દેખાડવો છે કે જ્યાં એક તરફ કેનાલો તૂટે છે, ન જોઈતું પાણી ઊભા પાકમાં વહી જાય છે, એ નુકસાનીનું અંદાજ આંકલન ક્યારે થશે, થયું હતું એ વાત ભૂલી જાઓ. અને બીજી તરફ ભર શિયાળે, ભલે માવઠાની આગાહી હોય ગુજરાતમાં, પણ ભર શિયાળે તમારે અંતરિયાળ ગામોમાં એક ગાગર કે માટલું પાણી માટે રજડપાટ કરવો પડે તો શું કહેશો? આ બંને તસવીર ચમાટ છે સરકારના તમામ દાવા પર, એ અધિકારીના તમામ દાવા પર, જે બધું જ ઠીકઠાક ચાલી રહ્યું છે એના દાવા કરે છે. વાવ થરાદમાં 24 કલાકમાં જ ઉપલબ્ધિ એવી છે કેનાલોની કે 2 વખત કેનાલ તૂટી, અને તેના કારણે જીરું કે ચણાનો જે પાક છે ઊભો, તેની પથારી ફરી ગઈ ખેડૂતની ભાષામાં. કેમ કે 12 કલાક સુધી કેનાલ ઓવરફ્લો રહે અથવા તો કેનાલનું પાણી બંધ ન થાય તો એ પરિસ્થિતિ શું સર્જાય છે એ કચ્છના અગરિયાઓ પણ જાણે છે, અને જેના ખેતરમાં પાણી વણ જોઈતા ભરાયા છે એ પણ જાણે છે. અને બીજી તસવીર, જે પાવડાથી ખાડો ખોદી રહ્યા છે એ તસવીર છોટાઉદેપુર જિલ્લાની છે. એ જ જિલ્લો કે જ્યાં હજુ ઝોલી પ્રથા ચાલે છે કે એમ્બ્યુલન્સ 108 પહોંચે નહીં અને પ્રસૂતાને 3-4 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવામાં આવે. એ જ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગામ ગનિયાબારી છે. એક વૃદ્ધાનું અવસાન થાય છે, અને અવસાન થયા બાદ જે અંતિમ વિધિ છે, અંતિમ વિધિમાં જે મહેમાનો આવ્યા તો પાણીનો કકડાટ હતો, પાણી હતું જ નહીં. અને જે મૃતકના પુત્ર છે એમનું કહેવું છે કે મરણ બાદ માતાની જે અંતિમ ક્રિયા છે, મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પણ મારા ઘરે પાણી હતું નહીં. ચિંતા હતી કે સ્મશાનમાં માતાની અર્થી મૂકી અને તેના મોંમાં પણ એક પરંપરા રહી છે કે પાણી આપવામાં આવે, એ પાણી પણ ન હતું. અને આ પરંપરા નિભાવવા માટે સભ્યોએ એક જમીનમાં ખાડો ખોદ્યો. આત્મનિર્ભરનું ઉદાહરણ અથવા તો વ્યાખ્યા આનાથી વિશેષ ન હોઈ શકે. ખાડો ખોદે છે પાણી માટે, એમાંથી પાણી નીકળે છે. અને ચમત્કાર ગણવો, કેમ કે પહાડી વિસ્તારોમાં જ્યાં તળ ઊંચા હોય પાણી નીકળી જાય. પણ સવાલ સૌથી મોટો એ છે કે આ જ જિલ્લામાં, આ જ ગામડાઓમાં તમે નલ સે જલ યોજનાની વાત કરો, 70 થી વધુ ગામ છે, 40 ગામમાં હજુ સુધી પીવાનું પાણી નલ સે જલથી પહોંચ્યું નથી. વગર ચપ્પલે જે મહિલાઓ કિલોમીટરો સુધી માત્ર એક હાંડા કે એક બેડા માટે જે પાણી લેવા જાય છે, એમાં પણ કોતરોમાં પાણી જ્યારે સુકાઈ જાય તો વીડો ખોદે. વીડો ન હોય તો પોચી જમીન હોય તો ત્યાં ખોદકામ કરીને પાણી લાવે. તો આ પાણીની કિંમત છે. વિરોધાભાસ અહીંથી શરૂ થાય છે. વગર ચપ્પલે કોઈની અંતિમ ક્રિયા માટે કાં તો કિલોમીટરો સુધી તમારે ચાલીને જવું પડે અથવા તો જાતે ખાડો ખોદીને પાણી કાઢવું પડે. એ પ્રકારનો વિસ્તાર પણ ગુજરાતમાં છે. અને બીજી તરફ એ પ્રકારનો વિસ્તાર પણ ગુજરાતમાં છે કે જ્યાં 24 કલાકમાં 2 કેનાલ તૂટે. પુરાવો માત્ર અહીંથી નથી અટકતો, વાવ થરાદની વાત નથી. કેનાલો આજે ચાળા ગામની સીમમાં આજે 12 કલાક સતત ફ્લો રહ્યો, તેના કારણે મોટું નુકસાન છે. પણ બીજી મોટી વાત, સુઈ ગામનું ચાળા ગામ છે, એ પહેલા ધણીધર તાલુકાનું બરડવિયા ગામ હતું, અને હવે સંખેડાની વાત કરીએ, સંખેડાના ટીંબા, ભાટપુર અને ખુનવડ માઇનોર કેનાલ છે એ તૂટી 4 દિવસ પહેલા રિપેરિંગ થયું હતું.
બાદમાં પાણી છોડાયું, પરિસ્થિતિ જૈસે થે. વાત માત્ર નર્મદા પૂરતી પણ નથી અટકતી, વાવ-થરાદ પૂરતી પણ નથી અટકતી. વડોદરાના સાવલી ડેસરમાં પાનમ કેનાલ જે છે 32 શાંતિપુરા નજીક ગાબડું 2 મહિના પહેલાથી પડ્યું છે. એ ગાબડું હજુ બુરાયું નથી, કોતરોમાં પાણી વહી રહ્યું છે અને 35 થી 40% પાણી એમનેમ વેડફાટ થઈ રહ્યું છે. પહેલા જે સ્થિતિ ઊભી થઈ એ સ્થિતિ માટે ખરેખર આપણું સંકલન જવાબદાર છે કે શું જવાબદાર છે? આટલો વિરોધાભાસ, અને આ વિરોધાભાસ આપણે સ્વીકારીશું નહીં. કેનાલની સાફ સફાઈ માટે અલાયદા બજેટ ફળવાય છે, બાકી જે વાંઢિયા ગામ ચર્ચામાં છે વીજ લાઇનના કારણે, ત્યાં જ વાંઢિયા પેટા કેનાલ કેટલા વર્ષોથી બની રહી છે, ત્યાંની શું હાલત છે, ત્યાંના ગામ લોકો પણ જાણે છે, એ વિસ્તારના ધારાસભ્ય પણ જાણે છે અને કચ્છના સાંસદ પણ જાણે છે. પગપાળા ગયા હશો તો ખ્યાલ આવશે કે વાંઢિયા પેટા કેનાલની શું હાલત છે. સામે વાવ-થરાદ કેનાલની તો હાલત છે જ, પણ નોળિયા અને ઉંદેડાના કારણે કેનાલ તૂટી સરકારના ભૂતકાળના રિપોર્ટ ભવ્ય હતા અને કદાચ લાગે છે કે હજુ પણ માઇન્ડસેટ એ જ છે કે કેનાલ તો તૂટ્યા કરે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બજેટ ફળવાઈ જાય છે. પહેલા જોઈએ કે શું કહેવું છે ત્યાંના સ્થાનિકોનું. તો મારું કાંઈ પાણીનું તકલીફ એટલું છે કે 1 કિલોમીટર સુધી પાણી લેવા જવા પડે. તો અત્યારમાં જો મારે મહામારી છે એનું સમસાણમાં પાણી વપરાવાનું, તો એટલે નજીકમાં ખાડો ખોદી દઈને પાણી ખોદી દઈને પછી પાણી પીવાય. તો સાવલીના દ્રશ્યો છે, જે ભાઈની બાઇટ હતી, દ્રશ્યો સાવલીના હતા, પરંતુ ઘટના છોટાઉદેપુરના નસવાડીની છે કે જ્યાં માતાની અંતિમ વિધિ માટે ખાડો ખોદવો પડ્યો. નેટવર્કની પણ સમસ્યા રહે છે બનાસકાંઠા વાવ-થરાદમાં, એટલા માટે મહેમાનને જોડાતા થોડી વાર લાગી રહી છે. અને અંતરિયાળ વિસ્તારોમાં જો પાણીની સમસ્યા હોય તો નેટવર્ક પણ ઘણી જગ્યાએ ન પહોંચે તો સમજી શકાય. પણ આ બંને તસવીર છે અને બંને તસવીરમાં સવાલ એ ઊભો થાય કે અહીંયા સવાલ કરવો કોને? જવાબદારી કોની? તરફ કેનાલ માટે સમસ્યા છે અને કવરેજની પણ સમસ્યા છે, પાણીની સમસ્યા છે. અને વસ્તુ એ છે કે દર વખતે દર સિઝનમાં, ખાસ તો રવિ સિઝનમાં જ આ પ્રકારની પરિસ્થિતિ થાય તો ઘણી વખત પરિસ્થિતિ એ ઊભી થાય. દ્રશ્યો ચલાવો, બાઇટ્સ પણ જોઈ લઈએ, કદાચ ત્યાં સુધીમાં ગેસ્ટ જોડાઈ જાય. તો 24 કલાકમાં જે 2 કેનાલ તૂટી છે ત્યાં શું સ્થિતિ છે, કદાચ તે અહીંયા બેઠા કરતા ત્યાં જે લોકો છે એ બહુ સારી રીતે વર્ણવી શકશે કે તકલીફ ક્યાં છે. ચલો, કેપી ગઢવી આપણી સાથે જોડાશે વાવ-થરાદથી. કવરેજનો ત્યાં પણ તકલીફ છે તો ફોનોથી જોડાશે. ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું. કેનાલ તૂટવી હવે શું સામાન્ય બની ગયું છે? બનાસકાંઠામાંથી 2 જિલ્લા બન્યા, એ વાવ-થરાદ કહો કે પછી અન્ય જિલ્લો બન્યો, પણ આ કેનાલ 24 કલાકમાં 2 તૂટી તો પછી આંકલન કે કંઈ નુકસાનીનું થશે કે પછી આ ન્યૂ નોર્મલ છે બનાસકાંઠા માટે, વાવ-થરાદ માટે? આભાર પ્રવીણભાઈ. ખેડૂતોનો પ્રશ્ન અને નર્મદા કેનાલને કારણે રોજ હેરાન થતા ખેડૂતોનો આપણે અવાજ આપે જીએસટીવી ઉપર મૂક્યો અને મને જોઈ કરવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. હું અત્યારે પણ લોધરાણી કેનાલ બાજુ છું સાહેબ, ત્યાં નેટવર્કનો પ્રશ્ન છે તો છતાં પણ મોબાઈલમાં અવાજ કવરેજ કપાય છે, પેલો નેટવર્ક મોબાઈલ આવતું જ નથી સાહેબ. આત્રે દિવસે માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો ઉભરાય છે, ખેતરો ખેડૂતોનો ભરાય છે, ખેડૂતોમાં અંદર ઉભેલો પાકનું પુષ્કળ નુકસાન થાય છે, પણ આજ સુધી નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા 1 પણ રૂપિયો વળતર ક્યારે પણ ખેડૂતોને આપવામાં આવતું નથી. સફાઈનું ટેન્ડર પડે છે, મળતિયા માણસોને ટેન્ડર મળે છે, પણ કોઈ પણ જાતના સાફ સફાઈ કરવામાં આવતી નથી. ખેડૂતો પોતાની જાતે સાફ સફાઈ કરે છે. ગઈકાલે જે ચાળાવાળો બનાવ બન્યો, ચાળાના મેં આપને ફોટો મળ્યા, વધારે પાણી છોડવાને કારણે જે પેલી નીલ આવે છે, નીલને કારણે એ કુવા ઉભરાઈ જાય, એટલે સાફ સફાઈ કરવાની જવાબદારી નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની છે. મોટી મોટી ગ્રાન્ટો કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, પણ છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એના ભાગ પાડે છે. ખેડૂતોને કેનાલમાંથી જે નુકસાન થાય એના માટે કોઈ જાતનું કંઈ કરતા નથી. ગઢવી સાહેબ, એક મિનિટ ગઢવીભાઈ, તમે કહો છો કે ટેન્ડર બહાર પડે છે સાફ સફાઈનું બધું, તો જાતે કેમ સાફ કરવી પડે?
સાહેબ કોઈ આવતો નથી. કાલે આ ભાઈએ જયારે મને ક્યારે ફોન ખેડૂતે કર્યો હોય, હું ખાલી આગેવાન તરીકે પણ મને ફોન કર્યો કે સાહેબ મેં અધિકારીઓને ફોન કર્યા, ખેડૂતે કોઈ ખાંચી છે આરીફ ખાંચી કરીને ખેડૂત હતો, એને અધિકારીઓને ફોન કર્યા, જે ગેટ ઉપર મેં એનો ગેટમેનને ફોન કર્યા, એનો એસઓ ને ડેપ્યુટી એન્જિનિયર એક્શનને ફોન કર્યા, પણ જયારે કોઈ જવાબ ના આપ્યો ત્યારે એને મને સંપર્ક કર્યો. એટલે મેં એને કીધું તું મને ફોટા ને બધા મૂક, ફોટા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આપના GSTV ના પત્રકારોને પણ ફોટો મૂક્યા. આ લોકો કોઈ જાતનું કોઈ સાંભળતા નથી, કોઈ જાતની અમને કોઈ અસર જ થતી નથી. અમે રાજકીય રીતે પણ અવારનવાર એમને રજૂઆત કરીએ છીએ, અધિકારીઓને કહીએ છીએ. જયારે સંકલનની મિટિંગ હોય ત્યારે સંસદ સભ્ય પણ ઘણી વખત રજૂઆત કરે છે નર્મદાના અધિકારીઓ, પણ નર્મદાના અધિકારીઓ એટલા જાડા ચામડીના છે કે અમને કોઈ પણ જાતનો ડર નથી, ભય નથી, અને કોઈ પણ જાતનું રિપેરિંગ નું હોય કે કેનાલ તૂટેલી. હજી તો સાહેબ આજે વરસાદને કારણે તૂટેલી કેનાલો, આજે રાસેના લોધરાણી હું છું, લોધરાણીની અંદર હજી કેનાલ રિપેરિંગ થઈ નથી, ત્યાં સુધી પાણી પહોંચ્યું નથી. એટલે વરસાદના સમયની, કેમ કે ત્યાં તો મહિનાઓ સુધી, 1.5 મહિના સુધી પાણી ભરેલું હતું, એક તો એ સમસ્યા હતી, પણ વરસાદના કારણે જે કેનાલો તૂટી છે એ પણ શું હજુ રિપેર નથી થઈ? ના, એ તો હજી થઈ નથી, પણ જે કેનાલો જે અમુક ચાલુ થઈ છે, હજી ઉભરાવાના પ્રશ્નો ને તૂટવાના પ્રશ્નો એમ જ છે, એટલે તો હજી રિપેરિંગ કરીને ત્યાં જે પાણી પહોંચ્યું જ નથી. પણ અહીંયા જે રિપેરિંગ થઈ છે થોડી ઘણી, જે પાણી ચાલુ હતી જે ઓછી તૂટી હતી એમાં ઉભરાવાના પ્રશ્નો છે અને તૂટવાના પ્રશ્નો છે. થોડી ઘણી રિપેર કરી હતી, પણ કાચી રિપેરિંગ કરીને તાત્કાલિક બહુ ઉપર રજૂઆતો થઈ, એના કારણે ચાલુ કરી, પણ કેનાલનો કાચા કામને કારણે એ પણ કેનાલો તૂટે છે ને ઉભરાવાનો પ્રશ્ન ખૂબ ચાલે છે. બાવળા અને ઝાડે ઝાકરી પણ ભરાઈ ગયા છે, નીલ ભરાવાના કારણે કુવા ઉભરાય છે, આ બધું બને છે ને ખેડૂતો હેરાન પરેશાન થાય છે. એક તો ચોમાસું ફેલ ગયું, શિયાળામાં થોડું ઘણું થાય એવું તો એવું. કાલે આના ખેતરમાં ચણા હતા, ચણાની અંદર જો પાણી આવે તો ચણા ફેલ જાય, જીરું હોય તો જીરાની અંદર પાણી આવે તો અત્યારે એક બાજુ ઠાર પડે ને જો પાણી આવે તો ખેડૂતનો 4 મહિનાની મહેનત પાણીની અંદર જાય. તો હવે ભૂતકાળનો જે એક સરકારનો રિપોર્ટ હતો કે બનાસકાંઠામાં તો જે કેનાલો તૂટી, એક સમયે ભૂતકાળમાં તો રેકોર્ડ સર્જાઈ ગયો હતો, રેકોર્ડ બ્રેક કેનાલો તૂટી હતી, ત્યારે એક રિપોર્ટ આવ્યો હતો કે નોળિયા અને ઉંદરના કારણે કેનાલ તૂટે છે. તો હવે હજુ નોળિયા અને ઉંદર જ કારણ છે આ કેનાલ તૂટવા પાછળનું કે પછી અવ્યવસ્થા? ઉંદર કશું જ નથી. આ નર્મદામાં અધિકારીઓને કોન્ટ્રાક્ટરે જે તે વખતે કેનાલો બનાવી, બિલકુલ માટી આમ તો 1-1 ફૂટની માટી નાખી, પાણી છોટી રોલિંગ કરવું પડે, એને બદલે કાચી માટી નાખી, માટીની અંદર કામ કરી અને બોગસ કામ કર્યું છે. એના કારણે છે આજે જે થરાદ જિલ્લામાં જે તકલીફ છે, આજે જે રણ તરફ વધી રહ્યો છે, આજે જે આખો લગભગ 50% તાલુકો તો રણમાં ફેરવાઈ ગયો. જેની મેઇન કેનાલ છે, મેઇન કોલરનું પણ ખૂબ જ ખરાબ કામ છે. માઇનોર બ્રાન્ચ હોય કે ડિસ્ટ્રીબ્યુટર હોય, તમામમાં હલકી ગુણવત્તાનું જે તે વખતનું કામ છે ને અત્યારે પણ જે રિપેરિંગો થાય છે એ બિલકુલ બોગસ રિપેરિંગ થાય છે, સાફ સફાઈ થતી નથી, એના કારણે તૂટવાનો પ્રશ્ન રહે છે. કોઈ ઉંદરથી તૂટે નહીં. ઉંદર તો આ બધે કેમિકલને કારણે ઉંદરો આ જમીનમાં રહ્યા જ નથી સાહેબ. કેમિકલ ને દવાનો ઉપયોગ ખેડૂતો કરે છે, એના કારણે ઉંદર નામે ક્યાંય આ વિસ્તારમાં જોવા, ઘરમાં પણ ઉંદરો કે અમે તમારા ઘરમાં પણ ઉંદર નથી જોયો કેટલા સમયથી. એટલે ઉંદરવાળી બિલકુલ વાત ખોટી છે. અધિકારીઓ પોતાની જવાબદારી સ્વીકારતા નથી. બોગસ કામ. આજે જો આના રીતે પાણી ચાલુ રહ્યું, જો કેનાલની અંદર મેઇન કેનાલમાં જો આખો ધરખમથી ફેરફાર કરી કેનાલ ખોદી નવી જો કેનાલ નહીં બનાવે તો આવનાર 5 વર્ષની અંદર સમગ્ર થરાદ જિલ્લો જે રીતે રણ છે, નળાબેટનું રણ, એ રીતે આખો રણમાં ફેરવાઈ જાય છે. આજે 30% જમીન ખેડૂતો સોલારને ભાડામાં આપી રહ્યા છે, આજે રણમાં ફેરવાઈ રહ્યા. હું જ્યાં ફરી રહ્યો છું લોધરાણી, ત્યાં ટ્રેક્ટર ઉપર સાહેબ જોવાઈ ગયો તો ખેડૂતોના પ્રશ્નો માટે. ત્યાં પણ આજ પ્રશ્નો છે. અડધું ગામ રણની અંદર ફેરવાઈ ગયું છે ને આવનાર દિવસોની અંદર સમગ્ર જિલ્લાની અંદર જો મેઇન કેનાલની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર આનું પાણી ચાલી રાખશે તો ખેડૂતો માટે આવનાર દિવસો ખૂબ કપરા છે. મારી આપની સમક્ષ રજૂઆત છે કે આપ સરકાર સમક્ષ એવી રજૂઆત કરો, જે મેઇન કેનાલ રાજસ્થાન જતી મેઇન કેનાલ અને મેઇન બ્રાન્ચો ફરીથી આખું એનું માઇન વ્યવસ્થિત કામ કરે, મજબૂત કામ બનાવે, અથવા પાઇપલાઇન દ્વારા જો પાણી આપવામાં આવે તો જ બાકીની જમીન બચશે અને ખેડૂતોનો ખેતી થઈ શકશે. ઓકે, નહીં, અપેક્ષા એટલે કે તમે ત્યાંના સ્થાનિક છો તો ત્યાંના ધારાસભ્યો અને સાંસદો તો સંસદ ગજવે, ધારાસભ્યો હોય તો વિધાનસભા ગજવે. તો આટલો ગંભીર પ્રશ્ન હોય તો અપેક્ષા એ રાખીએ કે ગજવે આ પ્રશ્ન કદાચ ભૂતકાળની જેમ વિધાનસભામાં પૂછાય. હમણાં જ નજીકથી વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે. ધન્યવાદ કેપી ગઢવી, GSTV સાથે જોડાવા બદલ. તો આ વિરોધાભાસ છે, વિરોધાભાસ જોયો અને વિરોધાભાસમાં જેની બાઇટ સાંભળી, છોટાઉદેપુરના નસવાડીમાં એમના માતાનું નિધન થયું હતું અને એને જે વાત કરી હતી કે અત્યારની પરિસ્થિતિએ મારે જો ખાડો ખોદવો પડતો હોય અંતિમ વિધિ માટે અથવા તો મહેમાનોને પાણી પીવડાવવા માટે તો નળ સે જલ યોજના 2022થી જે શરૂ થઈ એ નળ સે જલ યોજનામાં ઠીક છે 108 તો ઘર સુધી નથી પહોંચી રહી, શું નળથી પાણી પણ નથી પહોંચી રહ્યું તો આટલા બધા ઉત્સવો આદિવાસી વિસ્તારમાં કેમ મનાવાય છે અથવા એ સ્વીકારાય છે કે અમે આટલું કર્યું પણ આટલું બાકી છે
એ આટલા સમયમાં કરીશું. બાકી તો અંતરિયાળ ગામના વિસ્તારોના દ્રશ્યો, લોકોને એમ્બ્યુલન્સ મળતા વાર લાગે તો દ્રશ્યો મીડિયા માધ્યમો સુધી કઈ રીતે પહોંચી રહ્યા છે તો અમે વાત કરી રહ્યા છે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.